શું તમે ક્યારેય તમારી જાતને પૂછ્યું છે કે હું કોણ છું? હુ એમ આઈ? ઘણીવાર લોકો કહેતા હોય છે, જવા દો ને, શા માટે સમય બગાડવો? પણ સાચું કહું તો આ એક સવાલનો જવાબ તમારું આખું જીવન બદલી શકે છે. તમે જરાક વિચારો, આપણી ઓળખને કેટલા બધા લેયર ચડાવી દીધા છે આપણે. મારું નામ આ છે, હું આ કામ કરું છું, હું આ શહેરનો છું, હું આ સંબંધોથી બંધાયેલો છું. પણ જો આ બધું જ હટાવી દઈએ તો પાછળ શું વધે છે? આજનો વિચાર ઓશોના અષ્ટાવક્ર મહાગીતા પરના પ્રવચનો પર આધારિત છે. અષ્ટાવક્ર કહે છે કે તમે શરીર નથી, તમે મન નથી, તમે કોઈ વિચાર કે ધારણા પણ નથી. તમે તો શુદ્ધ ચેતના છો, જેની હાજરીમાં આ બધું પસાર થાય છે અને તમે માત્ર તેને જોયા કરો છો, જાણે કે અંદરથી કોઈ સાક્ષી બેઠું હોય અને બહાર ચાલી રહેલા નાટકને નિહાળી રહ્યું. હવે એક પ્રેક્ટિકલ પ્રયોગ કરીએ. આજે એક નાનકડી ટેકનિક અજમાવી જુઓ. માત્ર 5 મિનિટ શાંતિથી બેસીને પોતાની જાતને પૂછજો, જો હું મારું નામ બાજુ પર મૂકી દઉં, મારો હોદ્દો અને મારી ભૂમિકાઓ ભૂલી જાઉં, તો પછી હું ક્યાં છું? શરૂઆતમાં ગૂંચવણ થશે, 100% થશે, પણ પછી ધીમે ધીમે સમજાશે તમે જે બહાર દેખાવ છો તે તમે નથી. તમારી ભીતર જે અદૃશ્ય અને શાંત તત્વ છે એ જ તમારી સાચી ઓળખ છે. આ સવાલ એક દિવસ પૂરતો નથી, તમે તેને રોજ પૂછતા રહેજો. ધીરે ધીરે જીવન જૂના બંધનો તોડીને એક નવા જ રૂપમાં ખીલી ઉઠશે.